કરીએ તો ફોટોઇલેક્ટ્રિક અસરની જે ઘટનાઓ છે, ફોટોઇલેક્ટ્રિક અસર ઉદ્ભવવા માટે ત્રીજી રીત એટલે જેમાં આપણે પ્રકાશ આપાત કરીએ, યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ એટલે એ પ્રકાશને કારણે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ કરતા વધુ હશે તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. એટલે ફોટોઇલેક્ટ્રિક અસર માટે આપણે આ ચર્ચા કરતા. અને આપાત જે પ્રકાશ છે એ આપાત પ્રકાશ કઈ પ્રકૃતિને અનુસરે છે? તો કે આપાત પ્રકાશ બોલીએ છીએ જ આપણે એવું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો. તો વિકિરણ અથવા તરંગ એના સ્વરૂપની જ આપણે વાત કરીએ છીએ. પણ જ્યારે આપણે તરંગવાદ સાથે સરખાવ્યું એટલે કે કાલનો છેલ્લો ટોપિક આપણે કર્યો ત્યારે આપણને સ્પષ્ટતાપૂર્વક ખબર પડી કે ભાઈ પડે છે તરંગ રીતે. આપણે આપાત શું કરીએ છીએ? એકરંગી પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણ. પણ ઈ જે ઘટના છે એ તરંગવાદ સાથે બંધ બેસતી નથી. આપણે ખોટા પડ્યા ને. ફોટો ઇલેક્ટ્રિક અસરના 4 પરિણામો તરંગવાદની ધારણા મુજબ જો ચર્ચા કરીએ તો મેચ નહોતા થતા, ઊંધું થતું. ફોટો ઇલેક્ટ્રિક અસરનું પ્રાયોગિક પરિણામ એવું કહેતું હતું કે પ્રવાહ છે એ તીવ્રતા પર આધારિત છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ પર આધારિત છે. જ્યારે તરંગવાદ ઊંધું કહેતું હતું. જે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગના પરિણામો કરતા તરંગવાદ ઊંધું કહેતું હતું. એટલે ક્વેશ્ચન માર્ક શું થયો? તો કે આપણે કહીએ જ છીએ કે પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે તરંગ આપાત કરીએ છીએ, તો પરિણામો કેમ તરંગ જેવા નથી? આ ક્વેશ્ચન માર્ક થી એ પ્રશ્નની શરૂઆત થઈ કે આ તરંગ છે તો એ કેમ તરંગની જેમ વર્તતું નથી? એટલે બીજો વિચાર એ આવ્યો કે તરંગ ન હોય ને કણ હોય તો, એટલે કે વિકિરણનો વેગ સ્વભાવ. તો એ બીજા સ્વરૂપ એટલે કે હોય વિકિરણ અને વર્તન કોના જેવું હોય? કણ જેવું. હોય વિકિરણ અને વર્તન કોના જેવું હોય? કણ જેવું. એના માટેનો અભ્યાસ આઈન્સ્ટાઈન દ્વારા કર્યો અને એને સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું. હવે આઈન્સ્ટાઈને શું વિચાર્યું? તો કે કોઈ પણ તરંગ છે ને એને ઊર્જા હોઈ શકે. કોઈ પણ તરંગ છે એને ઊર્જા હોઈ શકે. અને કણ હોય ને એને ઊર્જા તો હોય પણ એ ગતિ કરે ને એટલે વેગમાન હોય. તરંગ છે અને કણ છે એ બેનો પ્રાથમિક તફાવત એને શું થયો? તો કે કોઈ પદાર્થને આપણે તરંગ કહીએ છીએ અને કોઈને આપણે કણ કહીએ છીએ. તો તરંગ છે એને દળ હોય જ નહીં. તરંગનું દળ કેટલું હોય? ઈ કોઈ એવો કણ જ નથી. તરંગના ગુણધર્મોમાં, તરંગની લાક્ષણિકતામાં, 8મા ચેપ્ટરમાં ક્યાંય આપણે એવું નથી કીધું કે એને દળ છે. એટલે એને દળ હોવાની વાત જ નથી. કણ હોય તો એને દળ છે. દળ નથી તો આનું વેગમાનની જો વાત કરીએ તો mv 0 થાય. આના માટે આપણને mv is not equal to એટલે કે કંઈક વેગમાન મળે. હવે આ બાબત ઉપરથી એને ચેક કર્યું કે ભાઈ તરંગ છે એની અસરકારકતા વેગમાન સ્વરૂપે જોવા મળે છે. તો પ્રાયોગિક રીતે ચેક કર્યું ને તો અહીંયા આના જેવા ગુણધર્મો મળ્યા. અર્થાત તરંગને વેગમાન મળ્યું. તરંગ માટે વેગમાન મળી શક્યું એનો અર્થ શું થયો? આપણે જેમ તરંગ માનીએ છીએ ખરેખર આ ઘટના માટે કોની જેમ વર્તે છે? કણની. આપણે જેને તરંગ માનીએ છીએ એ ઘટના માટે કોની જેમ વર્તે છે? કણની જેમ. તો અહીંથી એ દ્વૈત સ્વભાવ કે દેખાય એ જ હોય એવું જરૂરી નથી. આપણે વિકિરણ માનીએ છીએ વિકિરણ હોય એવું જરૂરી નથી. કણ હોઈ શકે અને વિકિરણ હોઈ શકે. એવી જ રીતે કોઈ કણ આપણે જોતા હોય તો કણ જ હોય એવું જરૂરી નથી. કણ હોઈ શકે અને વિકિરણ હોઈ શકે. ઘટના પ્રમાણેની વર્તણૂક બદલી જાય છે. તો અહીંયા એના ઉપરથી ખબર પડી કે આપણે જેને તરંગ માનીએ છીએ ખરેખર વર્તન કોના જેવું કરે છે? કણ જેવું. તો આ મુદ્દા ઉપરથી આઈન્સ્ટાઈને નક્કી કર્યું કે ભાઈ આ જે વિકિરણ છે એ ખરેખર વિકિરણ જેવું વર્તન નથી દર્શાવતું. વર્તન એનું કોના જેવું છે? કણ જેવું. તો કણ જેવી વર્તણૂક કરે છે એના ઉપરથી નેક્સ્ટ વિચાર એને એ આવ્યો કે આના માટેનું સમીકરણ બનાવવું છે. તો સમીકરણ કેવી રીતે બનાવે? તો કે એને સૌથી પહેલા ઊર્જા નક્કી કરી. ઊર્જા શું થાય? એટલે એને પહેલો પાર્ટ લખ્યો વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ.
ક્વોન્ટમ સાવ સિમ્પલ ગુજરાતી ભાષામાં સમજવું હોય તો ક્વોન્ટમ એટલે એક ચોક્કસ સૂક્ષ્મ ભાગ, ચોક્કસ સૂક્ષ્મ ભાગ. ઘઉંનો કોથળો ભર્યો હોય તો એનો ક્વોન્ટમ શું થાય? ઘઉંનો દાણો. ઘઉંનો કોથળો ભર્યો હોય તો એનો ક્વોન્ટમ શું થાય? ઘઉંનો ઈ નાનામાં નાનો ભાગ છે. એના નાનો ભાગ છે કે નથી? ઈ સંરચના માટે નાનામાં નાનો ભાગ ઘઉંનો દાણો છે. આપણે ફ્રૂટ લેવા જઈએ, કેળાની લારી હોય, સફરજનની લારી હોય, દાડમની લારી હોય, તો 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, XYZ કિલોગ્રામ કે પણ નાનામાં નાનો ક્વોન્ટમ, નાનામાં નાનો ભાગ એટલે શું? એક દાણા. અડધું દાડમ હોય નહીં. ત્રાજવાથી માપે ત્યારે ક્યારેય સફરજન વાળો સફરજન અડધું કરી ન દે. ગ્રામ ઘટતા હોય વધતા હોય, 1 કિલો આપણે કીધું હોય 900 ગ્રામ, 950 ગ્રામ જે થાય એ સફરજન નાની મોટી સાઈઝના મૂકીને સાઈઝ એડજસ્ટ કરે, પણ કાપીને એને 100 ગ્રામ સોરી 1000 ગ્રામ પૂરેપૂરું કરે. એટલે એવો નિશ્ચિત ભાગ ઉર્જા. તો એ નિશ્ચિત અથવા નાનામાં નાનો જે સૂક્ષ્મ ભાગ છે એને કહેવાય ક્વોન્ટમ. કોનો ક્વોન્ટમ? તો કે વિકિરણ ઉર્જા. આઈન્સ્ટાઈને જે વિકિરણો આપાત કરતા હતા એ વિકિરણો માટે એવું પ્રાયોગિક રીતે જોયું કે જો વિકિરણની આવૃત્તિ v જેટલી હોય તો ઉર્જાનો ક્વોન્ટમ એટલે ઉર્જાનો નાનામાં નાનો ભાગ શું છે? તો કે h * v, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક. અચળાંક છે, આપણે માત્ર એની કિંમત સ્વીકારી લેવાની હોય છે. 6.6 * 10⁻34 જૂલ * તો આ ઉર્જાનો નાનામાં નાનો ક્વોન્ટમ થયો. આ કોના જેવી વાત છે? સાવ સિમ્પલ. આ ઘટનાને મારે કેવી હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કર્યું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કોઈ પણ કણનો વિદ્યુતભાર ઓછામાં ઓછો કેટલો હોય? E જેટલો. E સિવાયનો હોય તો E ના ગુણાંકમાં 1E હોય, 2E હોય, 3E હોય, 4E હોય, 5E હોય. 3.5E નો હોય, 2.5E નો હોય, 4.5E. વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય Me. તો એમ બસ અહીંયા આગળ એને ચર્ચા નથી કરી, પણ આપણે આગળ લેવાનું છે. ગમે તેવડો કોણ હોય, ગમે તેવડી આવૃત્તિ હોય, પણ ઊર્જા હંમેશા કેવી હશે? hv ના પૂર્ણ ગુણાંકમાં. નાનામાં નાનો ભાગ આ. પછી મૂલ્યો કેટલા હોઈ શકે? તો કે ધારો કે તમે મૂલ્યોની વાત કરો તો આના પરથી મૂલ્યો તરીકે શું હોઈ શકે? તો કે hv હોઈ શકે, 2hv હોઈ શકે, 3hv હોઈ શકે, 4hv. ટૂંકમાં પૂર્ણાંક હોઈ શકે. 3.5 hv નો થાય. 4.5 hv ના પૂર્ણ ગુણાંકમાં. એટલે નાનામાં નાનો કટકો કયો થતો? કે 2 વખત hv. તો નાનામાં નાનો કટકો એટલે 1 વખત hv. નાનામાં નાનો કટકો કુલ 3 વખત, નાનામાં નાનો 1 વખત, કુલ 4 વખત, નાનામાં નાનો 1 વખત. એટલે ઈ ઊર્જાનો નાનામાં નાનો ભાગ hv સ્વરૂપે હોય. આ બાબત એને ક્યાંથી નક્કી કરી? તો કે આપણે એવું કીધું કે ભાઈ અથડામણ થશે ને એટલે ઉત્સર્જન થવું હોય તો કેટલા સમયમાં થઈ જાય? 10⁻⁹ સેકન્ડમાં. એટલે આપણે ઉદાહરણની વાત કરી કે એક આરે 20,000 રૂપિયા આવે ને તો મોબાઈલ લેવાય. કટકે ભેગા થાય, ભટકાય એની પાસે ઉર્જા હોય, તો ત્યાં ઉત્સર્જન થઈ જશે, નહીંતર નહીં થાય. એ ભેગું કરીને આગળ કઈ વિચારવાનું ન થાય. એટલે આ જે કણ છે એ કણ સ્વરૂપે અથડાય છે ને આટલો ઉર્જાનો જથ્થો એકાઈ લઈને આવે. આ દિવાલ છે ને તોડવા માટે આજે એક અથોડી મારો, કાલે એક મારો, પરમદી એક મારો, એના પછીથી એક મારો, જિંદગી પૂરી થઈ જાય કાંઈ ન થાય. પણ એક આરે ઉપરા છાપરી 2-3 અથવા તો ખૂબ એટલું જ બળ લગાડી અને અથોડી મારી તો દિવાલ તૂટે. એના જેવી વાત છે. તો આ ઉર્જાનો મિનિમમ ક્વોન્ટમ હોય. એટલે વિકિરણ ઉર્જાનો નાનામાં નાનો ભાગ એને વ્યાખ્યાયિત કર્યો. હવે ઉર્જા આપાત થઈ hv હોઈ શકે, 2hv, 3hv, 4hv, એનીથિંગ કોઈ પણ હોઈ શકે. તો હવે એને આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઘટના માટેનું સમીકરણ. આ શું છે? માત્ર આપાત જે વિકિરણ કરે છે ને, આપણે જે એકરંગી પ્રકાશ આપાત કરતા હતા એની ઉર્જા છે. આખી ઘટના માટે સમીકરણ શું બનાવી શકાય? તો કે સૌ સિમ્પલ ફોર્મેટમાં આપણે આની વાત કરીએ તો કોઈ પણ ફોટો સંવેદી દ્રવ્ય પર ઉર્જા આપાત થાય. ઈ આપાત ઉર્જાના સૌથી પહેલો વપરાશ શેમાં થવાનો છે? ઇલેક્ટ્રોનને ઈ ઉર્જાની મદદથી સપાટીમાંથી
બહાર નીકળવાનો. સપાટીમાંથી બહાર નીકળવા કેટલી ઊર્જા જોઈએ? કાર્ય વિધેય વર્ક ફંક્શન જેટલી. એટલે એમાંથી કાર્ય વિધેય જેટલી ઊર્જા વાપરી નાખશે. અને પછી જે બાકી રહેશે એનો ઉપયોગ ઈ ગતિ ઊર્જા કરવામાં અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં કરશે. સૌથી પહેલા ઊર્જા કોણ લઈ લેશે? કાર્ય વિધેય. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે ઇલેક્ટ્રોનને બહાર તો નીકળવું પડશે ને, એટલે પહેલા ઊર્જા બહાર નીકળવામાં વપરાઈ જશે, પછીની ઊર્જાનો એ વહીવટ થાય કે આને શેમાં વાપરવું. તો આપાત ઊર્જામાંથી કાર્ય વિધેય તો નીકળી ગયું અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય, બાકી ફોટો ઇલેક્ટ્રિક અસરનો જન્મ જ ન થાય. તો આપણે ગતિ ઊર્જા કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિચારવાની જ વાત ન આવે. એટલે અહીંયા ગતિ ઊર્જા લખી શકાય અને બીજું શું લખી શકાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. આની પ્રમાણે જો આપણે સમીકરણ બનાવી તો સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે EV0 ગતિ ઊર્જા તરીકે હું માત્ર અત્યારે K મેક્સિમમ જ લખું છું ઇઝ ઇક્વલ ટુ આપાત ઊર્જા કેટલી? HV માઈનસ કાર્ય વિધેય વર્ક ફંક્શન phi0. આ મજીયાને આગળ વધારવું હોય તો HV phi0 કેટલું હોય? HV0. જ્યાં V0 એટલે શું? તો કે V0 એટલે થ્રેશોલ્ડ અથવા તો કટ ઓફ આવૃત્તિ. આપાત પ્રકાશની આવૃત્તિ ઓછામાં ઓછી થ્રેશોલ્ડ જેટલી, ઓછામાં ઓછી થ્રેશોલ્ડ જેટલી, એના વધારે હોય તો ચાલે, તો જ આ બાબત વિચારવાની આવે. આપાત આવૃત્તિ જો થ્રેશોલ્ડ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જ વિચારવાની આવે નહીં. એટલે આના પરથી આઈન્સ્ટાઈને બનાવેલું સૂત્ર કે બાકી રહેતી ઊર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલમાં વપરાતી ઊર્જા ઈ કેટલી હોય? તો કે કુલ ઊર્જામાંથી પહેલા તો ઊર્જા શેમાં વપરાઈ જશે? કાર્ય વિધેયમાં બહાર નીકળવા માટે. બહાર નીકળવા માટે આ ઊર્જા વપરાઈ જશે. પછી બહાર નીકળશે પછી નક્કી કરશે કેટલું ગતિ ઊર્જામાં વાપરવું ને કેટલું સ્ટોપિંગ પોટેન્શિયલમાં વાપરવું. એટલે આ થયું એનું બેઝિક સમીકરણ. આજે આઈન્સ્ટાઈને સમીકરણ મેળવ્યું, કોઈ પણ વ્યક્તિ સમીકરણ મેળવે, કોઈ પણ ધારણા કરે એટલે એને ચેક કોની હારે કરવા પડે? પ્રાયોગિક પરિણામો. જે આપણે પ્રાયોગિક પરિણામો મેળવા એની હારે આપણે ચેક કરવા છે ભાઈ આ સમીકરણ છે એ ઘટનાઓને સંતોષે છે કે નહીં. તો એ મુદ્દા સાથે 1 by 1 આપણે અહીંયા સરખામણી લઈ અને મુદ્દા ચેક કરતા જઈએ. એટલે પ્રાયોગિક પરિણામો સાથે સમીકરણોની સમાનતા ચેક કરશું. આ ટાઇટલ બધાય ઘરે આપેલા હોય, ટેક્સ્ટ બુક તો હમણાં ફકરો લઈ લો, આપણને ખબર પડે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવાનું. તો પ્રાયોગિક પરિણામો સાથે સમીકરણની સમાનતા કે જે આપણે ભણી ગયા છે અને આઈન્સ્ટાઈને જે ધારી અને સમીકરણ આપ્યું એને ખાલી પ્રયોગ તો એટલો જ કર્યો કે તરંગને વેગમાન છે. ખરેખર વેગમાન કોને હોય? કણ. કારણ કે કણને દોડ હોય, તરંગને દોડવું હોય નહીં. પણ ઈ પ્રાયોગિક રીતે એને ખબર પડી કે તરંગ છે ઈ વેગમાન ધરાવે છે, એટલે એને એમ થયું કે આવું રીતે શક્ય હોઈ શકે. પછી એને પોતાને ધારણા છે એને સમીકરણ સાથે સરખાવવાની. તો એ સરખામણી માટેનો પહેલો મુદ્દો સમીકરણ નંબર 11.2 મુજબ K મેક્સિમમ. સમીકરણ 11.2 એટલે હમણાં આપણે જે કર્યું એ સમીકરણ થશે K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. આટલી વાત આપણે કાલે પૂરી કરી નાખી. એને આગળ આપણે અત્યારે કેવી રીતે ચેક કરી? HV માઈનસ phi0 આખા ઊર્જા અને કાર્ય વિધેય બેયને સંયુક્ત રૂપે આપણે સમીકરણમાં ભેગું કર્યું કે કુલ આપાત ઊર્જામાંથી કાર્ય વિધેય જેટલી વપરાઈ જશે અને બાકીની એની ગતિ ઊર્જા અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં જશે. તો એના મુજબ આપણે એ પરિણામમાં શું કીધું હતું કે K મેક્સિમમ છે એ કોના પર આધારિત છે? આવૃત્તિ પર રેખીય રીતે આધારિત છે. ક્યાં? ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામો. અને પરિણામો બધા યાદ ન આવે તો સારાંશનો મુદ્દા નંબર 3. પહેલો મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા અને સમપ્રમાણમાં. બીજો મુદ્દો સંતૃપ્ત પ્રવાહ તીવ્રતા અને સમપ્રમાણમાં. ત્રીજો મુદ્દો થ્રેશોલ્ડ કરતા ઓછી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર નો થાય, થ્રેશોલ્ડ જેટલી જોઈએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 અને થ્રેશોલ્ડ પછી આવૃત્તિ વધે એ પ્રમાણે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ ની બદલે બીજો શબ્દ લખવો હોય તો શું લખી શકાય? મહત્તમ ગતિ ઊર્જા. અર્થાત મહત્તમ ગતિ ઊર્જા રેખીય આવૃત્તિ પર આધારિત છે. આ એ મુદ્દાને ટેલી કરે છે એવું ત્યાં આપણે પ્રાયોગિક પરિણામમાં સાબિત કર્યું. હવે અને વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. એટલે આપણે કહેતા આપેલ ફોટો સંવેદી દ્રવ્ય અને આપેલ
આપેલ તીવ્રતા માટે જે પરિબળની ચર્ચા કરતા હોય સિવાયનું બાકીનું બધુંય અચળ. એટલે તીવ્રતા છે એ ગમે તેટલી કે ફરક પડે નહીં. જે અવલોકન સાથે સંમતિ દર્શાવે છે એટલે શું? તો કે આણે જે સમીકરણ બનાવ્યું એના પ્રમાણે કે મેક્સિમમ આવ્યું અને અહીંયા આવૃત્તિ જ આવી ને. આ કોઈ ભાગમાં આટલા ભાગમાં ક્યાંય તીવ્રતા આવી, આટલા ભાગમાં ક્યાંય તીવ્રતાનો ઉલ્લેખ આવ્યો જ નથી. તો એની સાથે સંમતિ દર્શાવે છે એટલે આવૃત્તિ સાથે જ સંલગ્ન સમીકરણ દર્શાવ્યું. કારણ કે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ વિકિરણના એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દરમિયાન શોષણ દરમિયાન ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે. આ વાત એને શું કહી? તો કે ફરી પાછું અહીંયા દોરું. આ ફોટો સંવેદી સપાટી જેને કેથોડનો સી કહેતા. ઘટના શું હતી? તો કે આના પર પ્રકાશ આપાત થાય, વિકિરણ આપાત થાય. હવે ઈ વિકિરણને આઈન્સ્ટાઈને શું કીધું? ખરેખર છે વિકિરણ, પણ પરિણામો પરથી ઈ કોના જેવું વર્તન કરે છે? કણ. અને કણ જેવું વર્તન કરે છે એટલે કણ તરીકેની ઊર્જા કેટલી દર્શાવી? તો કે કણ તરીકે ઊર્જા એને દર્શાવી h * v. આ પોતે પણ અહીંયા ઊર્જા દ્વારા આવે છે, કણ તરીકે આવે છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એને શું નામ આપ્યું? ફોટોન. જે ખરેખર તરંગ છે, પણ વર્તે છે કોના જેમ? કણ. છે તરંગ, વર્તે છે કણ જેમ. તો ઈ કણને શું નામ આપવાનું? ફોટો ઇલેક્ટ્રોન અથવા તો ફોટોન. એક ફોટોન અહીંયા આવ્યો, આ ફોટોન અહીંયા આપાત થયો. અહીંયા અંદર જે ઇલેક્ટ્રોન રહેલો છે, સપાટીમાં ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા છે. સપાટીમાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન. આ ફોટોન છે. આ જે રહેલા છે એ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન ઉપર ફોટોન આપાત થયો. ઈ ઇલેક્ટ્રોન ઉપર ફોટોન આપાત થશે એટલે અથડામણ દરમિયાન શું કરશે? ઊર્જાની આપલે. બે શક્યતા રહી. કા ઊર્જા એટલી આપે કે બહાર નીકળી શકે, અને કા ઊર્જા એટલી હોય કે બહાર ન નીકળી શકે. બે જ શક્યતા છે. એની જરૂરિયાત કરતા ઊર્જા ઓછી હોય અથવા તો વધારે હોય, અથવા તો જરૂરિયાત કરતા ઊર્જા ઓછી હોય. તો ઈ ફોટોન આપાત ફોટોનનું કોણ શોષણ કરશે? ઇલેક્ટ્રોન. શું કરશે? એક ફોટોનના ઇલેક્ટ્રોન દ્વારા શોષણ. ઇલેક્ટ્રોને આ વિકિરણનું શોષણ કર્યું, જેને હવે આપણે શું કહેશું? ફોટોન. ઈ ફોટોનનું એને શોષણ કર્યું. ઈ શોષણ કરે તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે. પણ આપણે પ્રાથમિક શરત તો બાંધી જ દેવાની. ઉદ્ભવી એવું કેવું હોય? તો ઈ ફોટોનને સંલગ્ન આવૃત્તિ થ્રેશોલ્ડ કરતા વધારે અથવા એને અનુરૂપ ઊર્જા કાર્ય વિધેય વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. ઈ શોષણ થાય ને પછી ઈ ઘટના ઉદ્ભવી શકે. વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય, એટલે કઈ ફરક ન પડે. આ માત્ર તીવ્રતાની વ્યાખ્યા છે. આપણે 11મા ધોરણમાં કીધી. શું હતી વ્યાખ્યા? તીવ્રતા ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતા ઊર્જા. અહીંયા શું લખ્યું છે? ઊર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં. ચાલો, એક ક્વોન્ટમ કેટલો? h * v છેદમાં a * t. આપણે શું કીધી આગલી વાત? hve ક્વોન્ટમ એટલે નાનામાં નાનો કટકો છે. સફરજનની નાનામાં નાનો ભાગ છે, પણ 1 કિલોમાં 4 સફરજન આવે તો ઊર્જાનો જથ્થો 1 કિલો એટલે કેટલો સમૂહ? 4 સફરજનનો. તો 2 3 4 આવા ગમે તે હોય, આવા પૂર્ણાંક માટે શું લખી શકાય? n. યા n એટલે શું? તો કે એક ક્વોન્ટમ એટલે hv. તો nhv એટલે n ક્વોન્ટમ. આપાત ક્વોન્ટમ એને શું કીધું આપણે? ફોટોન. આપાત ફોટોનની સંખ્યા. તો તીવ્રતાનું આખું સમીકરણ I = ઊર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઊર્જા કેટલી થશે? તો કે ઊર્જા થશે nhv જેટલી છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય a ગુણ્યા t. nhv એટલે વિકિરણની તીવ્રતા છે એ વિકિરણની તીવ્રતા એટલે I કોના સમપ્રમાણમાં? n ના સમપ્રમાણમાં.
તો આપણે શું કહેતા હતા? પ્રવાહનું મૂલ્ય કોણ નક્કી કરે? તીવ્રતા. પ્રવાહનું મૂલ્ય કોણ નક્કી કરે? તીવ્રતા. પહેલો અને બીજો મુદ્દો. અને પછી આપણે એવું સાદુરૂપ આપ્યું હતું કે I q / t, q = NE/t. t આપણે નો બદલાવી શકીએ, e નો બદલાવી શકીએ. કોની અસર આવે? n. આવી ગયો n. તીવ્રતાના સમીકરણમાં n આવી. એટલે સમીકરણ દ્વારા એને આ દર્શાવ્યું. 2 પોઈન્ટ આ મુદ્દામાં 2 પોઈન્ટ કવર કર્યા. એક આવૃત્તિ વાળો કે આવૃત્તિ પર આધારિત છે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ગતિ ઊર્જાનું મૂલ્ય. યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ અથવા ફોટોન અહીંયા આપાત થશે તો ઈ ફોટોન અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા શોષાઈ જશે. ફોટોન એટલે ઊર્જાનો જથ્થો છે, ઇલેક્ટ્રોન દ્વારા શોષાઈ જાય પછી અસર થાય. શોષાઈ જાય પછી અસર થાય જ એવું જરૂર નથી. જો ઈ ઊર્જા કાર્યવિધિ કરતા વધુ હોય તો થશે, નહીતર નહીં થાય. બીજું, કેટલા ફોટોન? તો કે એ તીવ્રતા જે છે એ આપાત ઊર્જા ક્વોન્ટમની સંખ્યા. ક્વોન્ટમની સંખ્યા એટલે એક ક્વોન્ટમ h હોય તો એવા ગમે તેટલા કણ આપાત થાય તો આપણે લખી n આપાત ક્વોન્ટમની સંખ્યા પણ પૂર્ણાંક જ હોય. 1 2 3 4 5 6 7 8 9 10 એની છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ચાલો આપણે પહેલા મુદ્દામાં આવૃત્તિ અને તીવ્રતા માટેના જે ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામ હતા એનું ચર્ચા અહીંયા કરી. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. નેક્સ્ટ પોઈન્ટ k મેક્સિમમ. k મેક્સિમમ સમીકરણ લખીએ એટલે આપણે k મેક્સિમમ ના પાછા અહીંયા વ્યાખ્યાયિત કરી શકીએ. k મેક્સિમમ એટલે તો કે hv minus phi0. k maximum is equal to hv minus phi0. અહીંયા આ પ્રક્રિયા તો જ કરવાની વાત આવે જો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની પ્રાથમિક શરત છે આપાત થતી આવૃત્તિ થ્રેશોલ્ડ જેટલી કે એનાથી વધારે. હવે અહીંયા શબ્દ વાપરો છે અરુણ. આની બદલે ખાલી ધન લખે શું ફેર પડે? પણ ઇંગ્લિશ મીડિયમ ની ટેક્સ્ટ બુક માં શું લખ્યું હોય એટલે ગૂગલ એનું અરુણ કરીને જ આપે. નોન એટલે અ અને નેગેટિવ એટલે નો. કોઈ પહેલી વખત વાંચે તો કે આ વ્યક્તિનું નામ છે કે બીજું કઈ ખબર જ ન પડે. મેં પહેલી વખત વાંચ્યું ત્યારે એમ થયું કે અરુણભાઈ ક્યાંથી આવ્યા, પણ પછી ખબર પડી ઇંગ્લિશ જોયું ને ગુજરાતીમાં ખબર જ ન પડી. કારણ કે આવું અરુણ આપણે કોઈ દિવસ ઋણ ન હોય એટલે અરુણ નથી કહેતા. ઋણ ન હોય તો કેવું હોય? ધન. આ ધન હોય ને કા ઋણ. k મેક્સિમમ નું મૂલ્ય અહીંયા શું કહેવા માંગે છે? ઋણ ન હોઈ શકે. ઋણ ન હોઈ શકે એટલે બે શક્યતા. જો v less than v0, થ્રેશોલ્ડ કરતા આવૃત્તિ ઓછી છે. થ્રેશોલ્ડ કરતા આવૃત્તિ ઓછી છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શક્ય બને? ફોટો ઇલેક્ટ્રિક અસર શક્ય નથી. કોણ જ બહાર ન નીકળે. આવું હોય તો આ ઋણ થઈ શકે, થાય ને? કારણ કે phi0 નો પોર્શન મોટો થાય. v0 મોટા, phi0 મોટા, v નાના, hv આ નાનું ના મોટું તો બાદબાકી કેવી થાય? પણ ઇલેક્ટ્રોન બહાર નીકળે તો ગતિ કરાવવાની વાત આવે ને. ફોટો ઇલેક્ટ્રિક અસર થાય જ નહીં, ઇલેક્ટ્રોન બહાર નીકળે જ નહીં. બીજી સ્થિતિ v is equal to v0 તો k મેક્સિમમ કેટલા થઈ જાય? 0. અને v greater than v0 તો કેટલા થાય? કેટલા થાય? 3 થશે. બરાબર. એટલે અહીંયા અરુણ કરતા વધારે સારો શબ્દ શું છે? તો કે સંજ્ઞા તરીકે લઈ તો આવું લખાય k મેક્સિમમ greater equal 0. 0 હોઈ શકે. એક્ઝેક્ટ થ્રેશોલ્ડ આવૃત્તિ એ 0 હોઈ શકે અને એના કરતા વધારે હોય તો ધન. પણ એ ઋણ ન હોઈ શકે. એટલે k મેક્સિમમ નેવર લેસ ધેન 0. આ સંજ્ઞા વાપરે એટલે અરુણ થયું. આ અરુણ. બરાબર. નોન નેગેટિવ એટલે થોડું એને એવું કેવું હતું 0 અને ધન બે હોઈ શકે એટલે એને ઋણ ન હોઈ શકે એવું કીધું. કારણ કે કિંમતો પ્રમાણે આપણે ત્રણ શક્યતાઓ કોઈ પણ સ્થિતિમાં વિચારીએ. ધન કિંમત, શૂન્ય કિંમત અને ઋણ કિંમત. એમાંથી આ શરત પ્રમાણે કોઈ દિવસ ઋણ ન હોય એટલે ઋણ નથી એટલે આપોઆપ બાકીની બે હોઈ શકે. ધન હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. તો k મેક્સિમમ છે એ અઋણ એટલે કા ધન હોય અને કા શૂન્ય હોય. જો hv greater than 0 હોય તો k મેક્સિમમ 0 ધન થશે આ મુજબ. બરાબર. જે v greater than v0 આ સમીકરણ આપણે પહેલા જ કરી લીધું છે. phi0 is equal to hv તો v0 ને કરતા બનાવો તો phi0 કોણ
નીચેની વાત જોઈ લઈએ. સમીકરણ દર્શાવે છે કે જ્યારે કાર્યવિધિ φ0 વધુ હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી લઘુત્તમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ V0 વધારે ઊંચી હોય છે. આ સંબંધ દર્શાવે છે V0 ચલે છે φ0 એટલે જેટલું વર્ક ફંક્શન એ જે તે ધાતુનો અથવા દ્રવ્યનો ગુણધર્મ છે એની આવૃત્તિ વધારે. આમ ધાતુની સપાટી પર થ્રેશોલ્ડ આવૃત્તિ V0 φ0 કોણ એ જોઈ છે કે જેનાથી નીચેની આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય નથી. એટલે ગતિ ઉર્જાનું ઋણ મૂલ્ય શક્ય નથી. પછી તીવ્રતા ગમે તેટલી હોય, આપણી કેસેટ પાછી વગાડ દેવાની. આવૃત્તિની વાત કરીએ તો બાકીનું બધું હોય તીવ્રતા અચળ. આપેલી ફોટો સંવેદી દ્રવ્ય માટે આપેલી તીવ્રતા માટે જો આવૃત્તિ થ્રેશોલ્ડ કરતા ઊંચી હોય તો જ આ ફોટોઇલેક્ટ્રિક અસર સંભવી શકે, નહીંતર સંભવી શકે નહીં. એના પછીના મુદ્દા ઉપર નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ. ત્રીજો મુદ્દો. અહીંયા જે આઈન્સ્ટાઈને આપણને વાત કરી એટલે એને ફોટોઇલેક્ટ્રિક અસર એનું સમીકરણ બનાવ્યું. એમાં વિકિરણની તીવ્રતા એટલે પહેલી વાત તરીકે વ્યાખ્યા ફરી પાછી રિપીટ કરી. વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઊર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. I = nhv/a/d મુજબ I છે એ n ના સમપ્રમાણમાં થાય. જેટલી વધુ સંખ્યાના ઊર્જા ક્વોન્ટમ મળે કહેવાનો અર્થ અહીંયા સપાટી લઈયો તો સપાટીમાં ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા છે. ઉદાહરણ તરીકે 1 2 3 4 5 હવે આપણે જુદા જુદા ઇલેક્ટ્રોન દર્શાવી. આ શું છે તો કે આ છે સપાટીના ઇલેક્ટ્રોન છે. એની પર આપાત થાય ઈ શું છે તો કે ઈ ફોટોન છે. 1 2 3 આ આપાત ફોટોન છે. આપાત ફોટોન કહી શકાય, આપાત ક્વોન્ટમ એ કહી શકાય. ચાલો સિમ્પલી અહીંયા ધારો કે 3 ક્વોન્ટમ આવે છે તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની શક્યતા છે? 3 આવે છે તો વધુમાં વધુ 5 આવતા હોય તો ઉત્સર્જનની શક્યતા કોના પર આધાર રાખે? આપાત ફોટોન ઉપર. વધુમાં વધુ જેટલા આપાત થાય ને એટલા ઉત્સર્જન થાય. 100% ઉત્સર્જન થતું 5 આપાત થયેલો 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જ થશે એવું બિલકુલ જરૂરી નથી. 5 આપાત થયા હોય તો 3 ઉત્સર્જિત થાય, 2 થાય, 1 થાય, કાંઈ નો થાય. અને 5 ધારો કે 5 આપાત થયા ને એક જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો તો 5 1 એટલે કેટલા થયા? 20%. સપાટીની ક્ષમતા કેટલી કહેવાય? 20%. 5 આપાત થયા ને 2 જ ઉત્સર્જિત થયા તો 5 2 એટલે કેટલી? 40%. 5 આપાત થયા ને 3 ઉત્સર્જિત થયા 5 3 કેટલી થઈ? 60%. 5 આપાત થયા ને 4 ઉત્સર્જિત થયા 5 4 80%. 5 આપાત થયા ને 5 ઉત્સર્જિત થયા 100 ઈ જે તે સપાટી આપાત ક્વોન્ટમ આ બે પર આધાર રાખે. કારણ કે આની ઊર્જા નક્કી કરવી પડે ને આ કેટલી ઊર્જાનો છે અને આનું પોતાનું કાર્યવિધેય શું છે. શક્યતા વધારે જેટલું વધુ સંખ્યાના ઊર્જા ક્વોન્ટમ મળતા હોય તેટલી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન આ ઊર્જા ક્વોન્ટમ શોષણ કરે અને પરિણામે ધાતુમાંથી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન બહાર આવે. 5 આપાત કરતા હોય 3 આવે તો 10 આપાત કરો તો 6 આવે. એટલા જ આવે એવું જરૂરી નથી પણ હોય એના કરતા તો વધી જાય. તો જેમ જેમ આપણે આપાત ફોટોન ક્વોન્ટમની સંખ્યા વધારીએ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને ઉત્સર્જન વધુ થાય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ વધી જાય. તો એના પ્રમાણે પ્રવાહ પણ વધે છે. તેથી ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એ મુદ્દાને પાછો અહીંયા વેરીફાઈ કર્યો. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. આઇન્સ્ટાઈનના વાદ મુજબ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સંકળાયેલી પ્રાથમિક પ્રક્રિયા. ફરી પાછી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરને ટેલી કરી લે પછી મુદ્દો વાંચીએ એટલે આપણને ક્લિયર થઈ જાય. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે આકૃતિ પ્રમાણે આપણે જેને એકરંગી પ્રકાશ કહીએ છીએ આવે એટલે સપાટી ઉપર પડે. સપાટી ઉપર પડે પછી નેક્સ્ટ સ્ટેપમાં શું થાય તો કે સપાટી પર પડે અને સપાટીના ઇલેક્ટ્રોન દ્વારા એની ઊર્જાનું શોષણ થાય.
ઈ ઊર્જાનું શોષણ કરે પછી નક્કી કરે કે ઊર્જા કાર્ય વિધેય કરતા કેટલી છે, ઓછી હશે તો ઉત્સર્જન નહીં થાય, એના જેટલી કે વધુ હશે તો ઉત્સર્જન થઈ જશે. ચાલો હવે આ વાત ઉપર આવીએ. પ્રાથમિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશ ક્વોન્ટમનું શોષણ છે. જે પ્રકાશ આપાત થયો ક્વોન્ટમ સ્વરૂપે એનું શોષણ છે. આ પ્રક્રિયા તાત્કાલિક છે. કેટલા સમયમાં? 10⁻⁹ સેકન્ડ. આમ તીવ્રતા એ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ, પાછી તીવ્રતાની વ્યાખ્યાની કેસેટ વગાડી. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતા વિકિરણના ક્વોન્ટમની સંખ્યા કોઈ પણ હોય, પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તાત્ક્ષણિક હોય છે. થવાનું હોય તો તરત થઈ જશે અને નહીતર નહીં. કારણ કે શોષણ કરે એટલે નક્કી કરી નાખે મારે ઉત્સર્જન થવાનું છે કે નહીં. ઘટના તાત્ક્ષણિક છે. પછી તીવ્રતા, તો કે તીવ્રતા આરે કઈ લેવા દેવા નથી. આપણે શું વાત કરી કે પ્રકાશ ક્વોન્ટમ. પ્રકાશ ક્વોન્ટમ, ક્વોન્ટમ કોનો છે? ક્વોન્ટમ કોનો છે? ઊર્જાનો છે ને. ભૌતિક રાશિ પ્રમાણે કોનો છે? ઊર્જાનો. કટકો ઊર્જાનો કે તીવ્રતાનો નથી. એ ઊર્જા ઉપરથી નક્કી કરી લેશે કે મારે ઉત્સર્જિત થવું કે નહીં. ઉત્સર્જિત થવું કે નહીં ઊર્જા નક્કી કરે, અને કેટલી સંખ્યામાં ઉત્સર્જિત થવું એ કોણ નક્કી કરે? અહીંથી બહાર જવા દેવા કે નહીં ઊર્જા નક્કી કરે, પણ કેટલાને બહાર જવા દેવા એ તીવ્રતા. અહીંયા બેઠેલા બધા વ્યક્તિને એમ કહેવામાં તમે નીકળો એટલે તમને ઊર્જા આપી દીધી, તમે આમાં નીકળી શકો. પણ આ બધા નીકળવા ચાલુ કરે તે ક્યારે કેટલા નીકળી શકશે? વધુમાં વધુ 3 જણ. પણ એની બદલે આખી દીવાલ ક્લાસરૂમની આટલી પાડ નાખવામાં આવે તો એ ક્યારે કેટલા નીકળી શકે? સપાટીના ક્ષેત્રફળમાં મેં ફેરફાર કરી નાખ્યો તો મેં આપેલા ઉદાહરણ પ્રમાણે સપાટીનું ક્ષેત્રફળ મોટું કર્યું તો વધારે લોકો બહાર નીકળવું બધાને. પણ બારી કેવડી છે એટલા પ્રમાણે એક હારે નીકળશે. આ સ્થિતિ પ્રમાણે 3 જણા નીકળી ગયા. હજી મોટું બારણું કરી નાખીએ તો આ મોટો એન્ટ્રન્સ ગેટ કરી નાખીએ તો 10 જણા નીકળી ગયા. તો એ પ્રમાણે તીવ્રતા ઓછી કે વધતી હોય એનો અર્થ એ નથી કે ઉત્સર્જનને મોડું થાય. આવું હોય બધાને થઈ જશે, નકર કોઈ નહીં થાય. કારણ કે મૂળભૂત પ્રાથમિક પ્રક્રિયા તો એ છે, તીવ્રતા ફક્ત એટલું જ નક્કી કરે છે કે આ પ્રાથમિક પ્રક્રિયા એટલે એકલા ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશ ક્વોન્ટમનું શોષણમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લઈ શકશે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રહેશે. ઉત્સર્જન તો થવું કે નહીં ઈ આવૃત્તિ ઊર્જા નક્કી કરશે. તીવ્રતા હું નક્કી કરશે કેટલાને એકેરે બહાર નીકળવા દે. આ ગેટ છે તો 3 જણાને બહાર નીકળવા દે, અને આ ગેટ છે તો 10 જણાને બહાર નીકળવા દે. 3 ઇલેક્ટ્રોન બહાર દે, 10 ઇલેક્ટ્રોન બહાર દે. 3 જાય તો પ્રવાહ ઈ મુજબ હોય, 10 ઇલેક્ટ્રોન બહાર જાય તો એ મુજબ હોય, તો પ્રવાહ વધી જશે. એટલે ઇલેક્ટ્રોન હા ના પાડે છે, સોરી ઊર્જા છે એ હા ને ના પાડવાનું કામ કરે છે, અને તીવ્રતા છે એ કેટલાને એકને જવા દેવા એનું કામ કરે છે. ઘરે બધાઈને જવાની છૂટ છે, પણ કાલના લેક્ચરનું આવડતું આયના જેવી રિસ્ટ્રિક્શન નથી. જેને વેલું આવડતું છે વેલો હોય એટલે જવાનું બધાય. તો ફરી પાછી એની મુદ્દાની અહીંયા રિપીટેશન કર્યું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. હવે મિલિકાનને એવું લાગ્યું કે એને જે વાત કરી છે મિલિકાનને એવું લાગ્યું કે આઇન્સ્ટાઈને જે વાત કરી છે સૈદ્ધાંતિક રીતે કાલ્પનિક રીતે કીધી છે, પ્રાયોગિક પરિણામો સાથે મેચ થાય છે, પણ ખરેખર પ્રયોગો દ્વારા મૂલ્ય મેળવીએ અને નક્કી કરીએ કે સાચું છે કે ખોટું. એટલે આમ તો મિલિકાનને મનમાં એવું જ હતું કે આઇન્સ્ટાઈને જે કીધું છે ને એ કાલ્પનિક છે, એટલે એ સાચું પડવાની શક્યતા નથી. એટલે પ્રાયોગિક રીતે ચેક કરીએ અને જોઈએ કે ખરેખર કેટલું સાચું છે કે નહીં. એટલે એણે શું કર્યું તો કે એ સમીકરણ મુજબ પરિણામ મેળવવા માટે પ્રયોગો કર્યા અને એ પ્રયોગોને સરખાવ્યા. કોની સાથે? તો કે અહીંયા એને જે ફેરફાર જોવાનો હતો એ પોટેન્શિયલ અને આવૃત્તિ સાથેનો હતો. એટલે અહીં આવૃત્તિ લીધી, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ V0 લીધા, અને એના માટે જે ગ્રાફ મળે એ ગ્રાફ એને અહીંયા દોર્યો. હવે આ ગ્રાફ તો આપણને ત્યાં પણ મળ્યો હતો, પણ અહીંયા આઇન્સ્ટાઈનના સમીકરણ પ્રમાણે વાત કરીએ તો EV0 = K maximum
ઇઝ ઇક્વલ ટુ hv માઇનસ phi 0 હતું. જ્યાં phi 0 ઇઝ ઇક્વલ ટુ hv0, તો v0 ઇઝ ઇક્વલ ટુ phi 0 અપોન h. એટલે બે રીતે લખી શકાય. આના માટે આપણે એવું લખી શકીએ કે phi 0 ચલે છે v0 અથવા તો v0 ચલે છે phi 0. આનો આધાર કયું દ્રવ્ય વાપર્યું છે એના પર છે. જો આપેલ સ્થિતિ માટે અથવા આપેલ દ્રવ્ય માટે phi 0 વધુ હશે તો એના માટે v0 ની કિંમત પણ વધુ થશે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિની કિંમત પણ વધુ થશે. હવે આપણે એ ચર્ચા કરીએ કે ગ્રાફ સાથે કઈ રીતે સામ્યતા ધરાવે છે. તો આ સમીકરણને હું ધ્યાનમાં લઉં તો સમીકરણ છે EV0 ઇઝ ઇક્વલ ટુ HV માઇનસ phi 0. આનું સાદુરૂપ આગળ વધારો તો V0 ઇઝ ઇક્વલ ટુ HV અપોન E માઇનસ phi 0 અપોન E. આ કોને સમતુલ્ય છે? તો કે કોને સમતુલ્ય છે એ જોઈએ. તો આ થયું y, આ થયું m, આ થયું x પ્લસ c તરીકે આપા. તો એનો અર્થ અહીંયા આ સમીકરણ દ્વારા જે ઢાળની કિંમત મળી એ ઢાળ m ઇઝ ઇક્વલ ટુ h ઓન e. ચાલો, ઢાળ ઇઝ ઇક્વલ ટુ h અપોન e. આ જે આલેખ મળ્યો હતો એ આલેખને દોરી અને ઢાળની કિંમત શોધી. તો એ ઢાળની કિંમત છે એના પરથી એને e ખબર પડી કે h શું છે. એટલે e તરીકે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત લીધું તો h નું મૂલ્ય 6.6 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત જૂલ પ્રતિ સેકન્ડ મળ્યું. એટલે સમીકરણ મુજબ મળતો ઢાળ અને અહીંયા આલેખ દ્વારા મળતો ઢાળ બે સરખા નીકળ્યા. અર્થાત એ સાબિત થઈ ગયું કે આઇન્સ્ટાઈને જે કીધું છે એ સાચું છે. એટલે મિલિકાને એને ખોટા પાડવા માટેનો પ્રયોગ કરતો હતો પણ ખરેખર સાચું નીકળ્યું. ઉપરાંત પ્લાન્ક અચળાંકની કિંમત એ મળી ગઈ. એ પણ ખબર પડી કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 છે. એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર શોધવામાં પણ એ સફળ રહ્યો. હવે આ જ વસ્તુને મેથેમેટિકલી આપણે થોડું અલગ રીતે દર્શાવવું હોય તો અહીંયા આવું લખી શકીએ V0 ઇઝ ઇક્વલ ટુ HE ઇન્ટુ V માઇનસ phi 0 ની બદલે HV0 અપોન E. H અપોન E કોમન V માઇનસ V0 કેપિટલ V0. હવે અહીંયા અચળાંક માઇનસ છે તો આપણને એવું થાય કે માઇનસ શું છે? તો રેખાના સમીકરણમાં C એટલે શું થાય? તો કે y અક્ષ પરનો અંતર છે અથવા તો y અક્ષ પરનું છેદ બિંદુ. હવે y અક્ષ પરના છેદ બિંદુ તરીકે આપણે જો આ દોરવું હોય તો આને આગળ ધપાવીએ તો અહીંયા આ તરફ લાવીએ તો આ જે કિંમત થશે એ કેટલી થશે? તો કે માઇનસ phi 0 અપોન E. નીચે જે છે એટલે ઓલરેડી ઋણ મૂલ્ય ન લખી તો ચાલે. હવે સમીકરણનું જે બીજું સ્વરૂપ છે એને સરખાવીએ તો આ શું થશે? તો કે સમીકરણના બીજા સ્વરૂપને સરખાવીએ તો આ y, આ m, આ x પ્લસ કાંઈ નથી એટલે 0, c તરીકે 0. તો એનો અર્થ x અક્ષને સમતુલ્ય શું થયું? v માઇનસ v0. તો v ઇઝ ઇક્વલ ટુ x પ્લસ v0. જો x ની કિંમત 0 હોય, x ની કિંમત 0 હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0. એટલે ગ્રાફ અહીંથી શરૂ થશે. એટલે મિલિકને આ પ્રયોગ બધી ધાતુઓ માટે કરી જોયો પણ પ્રારંભ કર્યો ત્યારે એને આ પ્રયોગ સોડિયમ માટે કર્યો હતો. અને સોડિયમ માટે એટલે કર્યો કે દ્રશ્ય પ્રકાશથી જ આ પ્રયોગી કરી શકે. એટલે દ્રશ્ય પ્રકાશથી જ આ પ્રયોગી કરી શકે એટલે વધારે સરળ રહે એટલા માટે સોડિયમનો ઉપયોગ કર્યો. આગળ જતા એને ઊંચી કાર્ય વિધેયના અને ઊંચી આવૃત્તિના મૂલ્યો માટે પણ પ્રયોગ કર્યો પણ દરેક કિસ્સામાં પ્રયોગના મૂલ્ય છે એ એની સાથે બંધ બેસતા હતા, એની સાથે સાચા પડતા હતા. તો આ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈને આપેલો તરંગવાદ એ તરંગવાદની બદલે એને કણ સ્વરૂપમાં લીધું તો એને સમજાવવો શક્ય બન્યું. થેન્ક યુ.